નીચેનું જે સ્તર હતું ને ત્યાં સુધી ખાલી શું થશે કે ભાઈ અહીંયા હવા જે હતી મિશ્ર સ્વરૂપે હતી. જેવા તમે આ સ્તરની ઉપર જાઓ મધ્યાવરણની એટલે શું થતું હતું, હવે અહીંયા હવાની અંદર અલગ અલગ પટ્ટાઓ આવશે. એક નાઇટ્રોજનનો પટ્ટો આવે, ઓક્સિજનનો પટ્ટો આવે, હિલિયમનો બેલ્ટ આવે અને પછી સૌથી ઉપર 10,000 કિલોમીટરની ઊંચાઈ સુધી શું આવશે, હાઇડ્રોજનનો પટ્ટો આવશે. હવે જ્યારે સૂર્યની કિરણો અહીંયાથી આવી રીતે આ બધા પટ્ટાઓમાંથી થઈને અંદર પ્રવેશે એટલે શું થશે, અહીંયા જે નાઇટ્રોજનનો પટ્ટો છે એ અને અહીંયા જે ઓક્સિજનનો પટ્ટો છે એ, આની વચ્ચે કંઈક બોન્ડ હોય. આવી રીતે તમે નાના હતા ત્યારે કંઈક આવું ભણતા હતા. ઓક્સિજનની વચ્ચે બોન્ડ હોય, નાઇટ્રોજનના બે અણુઓ છે એની વચ્ચે શું હોય, સોરી નાઇટ્રોજનના બે અણુઓ વચ્ચે પણ શું હોય, બોન્ડ હોય. હવે આ જે બોન્ડ છે જ્યારે સૂર્યની કિરણો આની ઉપર પડશે, હવે કારણ કે હવે ઉપરનું જે આવરણ આવતા આવતા હવા કેવી થઈ જશે, એકદમ પતલી, ઓકે, ઘટ સ્વરૂપે નહીં હોય. તો જ્યારે આની ઉપર સૂર્યનો પ્રકાશ પડશે એટલે આ બોન્ડ શું થશે, તૂટશે. જ્યારે આ બોન્ડ તૂટે એટલે શું થાય, આમાંથી એકાદો ઇલેક્ટ્રોન જે છે આમાં ભાગી જાય. એટલે આ જેમાંથી ઇલેક્ટ્રોન ભાગી જાય છે એ શું થઈ જશે, પોઝિટિવ. જેમાં ઇલેક્ટ્રોન આવી જાય છે નેગેટિવ થઈ જશે. તો અહીંયા પોઝિટિવ અને નેગેટિવ શું થશે, આનું આયનીકરણ થશે. ઓકે, તો આયોનાઇઝેશન જે થશે એના લીધે શું થાય કે હવે અહીંયા ચમકતા વાદળો જે છે એ બનશે. કોના લીધે બન્યા છે, તો કે જ્યારે સૂર્યનો પ્રકાશ આ જે ગેસની વચ્ચેના બોન્ડ છે એ તોડશે એટલે શું થશે, પોઝિટિવ અને નેગેટિવ આયનોનું નિર્માણ થશે. એના લીધે અહીંયા ચમકતા વાદળો જે છે એ બનશે. હવે આ ચમકતા વાદળો છે ને એ તમને પૃથ્વી પર બધી જગ્યાએ બને છે, આ સ્તરમાં, આઇનોસ્ફિયરમાં, પણ તમને દેખાશે સૌથી વધારે ક્યાં, ધ્રુવીય પ્રદેશમાં. આની પાછળનું કારણ શું છે, એની પાછળનું જે લોજિક છે એ આવું છે કે આપણી જે પૃથ્વી છે ને આનું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધારે નબળું ક્યાં હશે, પૃથ્વીનું જે સૌથી વીક ન્યુક્લિયર પેલું કહેવાય, શું કહેવાય, મેગ્નેટિક સ્ફિયર, એ સૌથી નબળું ક્યાં હશે, અહીંયાથી આવી રીતે આમ શું નીકળે છે, ચુંબકની જે તરંગો છે આવી રીતે નીકળે, કે નોર્થ ટુ સાઉથ. આમ હવે જ્યારે અહીંયા સૂર્યમાંથી સૂર્ય પવનો આવે છે, ઓકે, સોલાર પવનો, તો આ શું કરશે, સૌર પવનો જે આવે છે આની સાથે ઇન્ટરેક્શન કરશે. જ્યારે આ સૌર પવનો આવી અને ચુંબકીય ક્ષેત્ર સાથે ટકરાશે એટલે ચુંબકીય ક્ષેત્રને શું કરતા રહી, તોડે. અહીંયાથી ચુંબકીય ક્ષેત્રને તોડશે. પણ હવે આ જે વિષુવવૃત્ત વાળો પ્રદેશ છે ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર એકદમ ઘટ હશે આ વિસ્તારમાં. પણ જે ધ્રુવીય પ્રદેશ છે ત્યાં શું થશે, ચુંબકીય ક્ષેત્ર જે છે એકદમ શું થાય છે, અહીંયાથી સાંકડું છે. આ પટ્ટો જે છે ને અહીંયા એકદમ સાંકડા બેલ્ટમાં આવેલું છે. તો જ્યારે આ ક્ષેત્રમાં સૂર્યના કિરણો આવી રીતે આવશે એટલે આ ભાગની અંદર શું થઈ જશે, સૌથી વધારે ચુંબકીય ક્ષેત્રને ફટાફટ તોડશે, કારણ કે ત્યાં એનું સ્તર કેવું છે, ઓછું છે, ઓકે, પતલું છે. આ ભાગની અંદર જ્યારે ચુંબકીય ક્ષેત્ર તૂટે એટલે શું થશે, ત્યાં જે સૂર્યના પવનો આવે છે એ અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે જે ઇન્ટરેક્શન કરે, અહીંયા તમને મેરુજ્યોત બહુ મોટા પ્રમાણમાં જોવા મળે. એક આ જે ધ્રુવીય પ્રદેશવાળો ભાગ છે અહીંયા, ત્યાં, અને બીજું તમને જોવા મળશે આ જે ધ્રુવીય પ્રદેશવાળો ભાગ છે ત્યાં. જો ઉત્તર ગોળાર્ધના ધ્રુવીય પ્રદેશવાળા ભાગમાં તમને જોવા મળે તો આપણે એને શું કહીએ, ઓરોરા બોરિયોલિસ. શા માટે, કારણ કે આ બોરિયોલિસ જે છે ને એ પ્રદેશનું નામ છે. ઉપરનો જે સૌથી ઉપરનો પ્રદેશ હોય અહીંયા 80 થી લઈને 90 ની વચ્ચેનો, એને આપણે કહીએ ટુન્ડ્રા પ્રદેશ, ઓકે. એનાથી નીચેનો જે હોય 80 થી લઈને 66 સુધીનો એને આપણે શું કહીએ, ટૈગા પ્રદેશ. તો આ જે ટૈગા પ્રદેશ છે એનું બીજું નામ શું છે, તો કે એનું નામ છે બીજું પ્રદેશનું બોરિયલ. જે ટૈગા પ્રદેશ છે એને બીજા કયા નામથી ઓળખાય છે, બોરિયલ પ્રદેશ તરીકે. તો એ વિસ્તારમાં તમને આ જે ચમકતા વાદળો જોવા મળે છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ, ઓરોરા બોરિયોલિસ. નીચેનો જે છે અહીંયા શું કહે છે, ઓરોરા ઓસ્ટ્રોલિસ. દક્ષિણ ગોળાર્ધમાં તમને જે ઓરોરા જોવા મળે એને ઓરોરા ઓસ્ટ્રોલિસ કહેવાય. ઉપરના પ્રદેશમાં તમને જે ઓરોરા જોવા મળે, ચમકતા જે વાદળો છે, નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ, એને આપણે શું કહીએ છીએ, ઓરોરા બોરિયોલિસ. નીચેનામાં ઓરોરા ઓસ્ટ્રોલિસ. તો ખબર પડી અત્યારે શા માટે તમને ધ્રુવીય પ્રદેશમાં વધારે ઓરોરા જોવા મળે. તો તમે નોર્વે, ફિનલેન્ડ, સ્વીડન એ બધા ક્ષેત્રોમાં જાઓ તો ત્યાં તમને આવા ચમકતા જે વાદળો છે, નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ, એ તમને વધારે પ્રમાણમાં જોવા મળશે. સેમ એવા દક્ષિણમાં તમને ક્યાં જોવા મળશે, તો કે ત્યાં તમે ચીલીવાળા પ્રદેશમાં જઈએ, ચીલીનો જે સૌથી નીચેનો કેપવાળો પ્રદેશ છે ત્યાં. એ સિવાય કેપટાઉન વાળો પ્રદેશ છે, આફ્રિકાનો જે સૌથી નીચેનો ભાગ, ત્યાં જઈએ તો ત્યાં જોવા મળશે. ઓસ્ટ્રેલિયાનો જે સૌથી નીચેનો ભાગ છે ત્યાં જઈએ તો ત્યાં પણ તમને થોડા ઘણા પ્રમાણમાં શું જોવા મળે, આ ચમકતા જે વાદળો છે એ જોવા મળશે. ઓકે, તો આ કોના લીધે આવું બને છે,
સૂર્યના સૌર પવનો જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને તોડે છે તો એ શું કરશે, અહીંયા જે પટ્ટાઓ આવેલા હતા નાઇટ્રોજનના, ઓક્સિજનના, એની સાથે શું કરતા હતા, રિએક્શન કરશે, એના જે બોન્ડ હતા એને તોડશે. એ બોન્ડ તૂટવાથી નાઇટ્રોજનનું ઓક્સિજનનું શેમાં રૂપાંતર થશે, આયનમાં. એ આયનમાં રૂપાંતર થવાથી અહીંયા શું બનશે, ચમકતા વાદળો બનશે. ઓકે, જેને આપણે શું કહીએ છીએ, મેરુ જ્યોત કહીએ છીએ, ઇંગ્લિશમાં એને નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ કહેવાય. તો આ જે નોક્ટિલ્યુસન્ટ ક્લાઉડ છે આ ભેજના નથી બનેલા, આ વરસાદ નહીં આપે. શેનાથી બન્યા છે ખાલી? આ જ્યારે સૂર્ય પવનો ચુંબકીય ક્ષેત્ર સાથે ઇન્ટરેક્શન કરશે, હવે ચુંબકીય ક્ષેત્રને તોડીને અંદર આવી જાય તો એ નાઇટ્રોજનના અને ઓક્સિજનના અણુઓને શું કરે, આયનમાં રૂપાંતરિત કરી દે, જેના લીધે ચમકતા વાદળો બને છે. આ વાદળો વરસાદ નહીં આપે. ઓકે, તો આની અંદર ભેજનું કોઈ પ્રમાણ નથી હોતું, આ વરસાદ નથી આપતા. ચલો, હવે આ સાઈડનો ભાગ હતો, અહીંયાથી શું થશે, આ ચુંબકીય ક્ષેત્ર તૂટતું જશે. પણ જે એનાથી વિપરીત વાળો ભાગ છે પૃથ્વીનો, અહીંયા શું થશે, તો કે ચુંબકીય ક્ષેત્ર જે છે આવી રીતે આમ લંબાતું જશે, આમ આવી રીતે. તો અહીંયા જે ભાગ છે ને આ શું ભાગ બનશે, અહીંયા પૂંછડી જેવો ભાગ બનશે. તો આ જે પૂંછડી જેવો ભાગ બને છે એને કહેવાય છે જીઓમેગ્નેટિક ટેલ. ઓકે, જીઓમેગ્નેટિક ટેલ શા માટે કહીએ છીએ, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે જે સૂર્યના સામેના ભાગમાં હશે એ તૂટતું જશે, સૂર્યથી વિપરીત ભાગમાં હશે ત્યાં આવી નવી પૂંછડી આકારના સર્જનમાં આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે ફેલાતું રહેશે. તો આ જે પાછળનો આવો પૂંછડી વાળો ભાગ બને છે આને આપણે કહીએ જીઓમેગ્નેટિક ટેલ. જીઓનો મતલબ શું થયો, પૃથ્વી. મેગ્નેટિકનો મતલબ શું થયો, ચુંબકીય ક્ષેત્ર, અને કોની જેવી આકાર બનાવે છે, પૂંછડી જેવો, એટલા માટે આપણે એને જીઓમેગ્નેટિક ટેલ કહીએ. તો જ્યારે સૂર્યમાંથી આવા બધા સૌર પવનો આવે, સૌર તુફાનો આવે, તે સમયમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું વધારે પડતું રૂપાંતર શેમાં થાય, આવું પૂંછડી આકારના સ્વરૂપમાં. તો ત્યાં જીઓમેગ્નેટિક ટેલનું સ્વરૂપ જે છે એ નિર્માણ પામે. ઓકે, તો આવી રીતે તમારા જે ચમકતા વાદળો હતા એ બનતા હતા.